નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં આજે આપણે યોગ વશિષ્ઠમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાં સ્વર્ગ 20 અને 21માં એક જે ચર્ચા આવે છે ભગવાન શ્રી રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચે, જે ચર્ચાનો એક એવો વિષય છે કે જગતની સંકલ્પ રૂપતા અન્યથા દર્શનરૂપી જીવભાવ તથા અહંભાવના રૂપી મહાગ્રંથિ છૂટી જવાથી જે મોક્ષ પ્રાપ્તિનું વર્ણન અને જ્ઞાન બંધુઓના લક્ષણનું વર્ણન આવે છે તે અંગેની ચર્ચાઓ આપણે કરવી છે. ભગવાન શ્રી રામ પોતાના ગુરુ વશિષ્ઠને પ્રશ્ન પૂછે છે અને તેનો જે જવાબ તેમના ગુરુ આપે છે તેની વિશે ચર્ચા કરશું. પરંતુ એ પહેલાં આપ જો આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ભગવાન શ્રી રામ એક દિવસ ગુરુ વશિષ્ઠને વિનમ્રતાથી પૂછે છે કે હે ગુરુદેવ, આ જગત શું છે? શું તે સત્ય છે કે માત્ર મનનો ભાવ? અને હું આ જે અનુભવાય છે તે કોણ છું, એટલે કે હું કોણ છું? ત્યારે ગુરુ વશિષ્ઠજી જવાબ આપે છે કે હે રામ, આ સમગ્ર જગત મનના સંકલ્પથી ઊભું થયું છે. જેમ કોઈ માણસ સપનામાં આખું શહેર, લોકો આનંદ અને દુઃખ અનુભવે છે, પણ જાગ્યા પછી એને સમજાય છે કે આ બધું માત્ર સ્વપ્ન હતું, સર્જન હતું. એવી રીતે આ જગત છે એ મનનો સંકલ્પ છે. સંકલ્પ ખતમ એટલે જગત ખતમ અનુભવ રૂપે. વશિષ્ઠજી આગળ કહે છે કે જગતનું સ્વરૂપ સત્ય નથી, તે ચિત્તની કલ્પના છે. અન્યથા દર્શન એટલે જીવભાવ. તો ભગવાન શ્રી રામ પૂછે છે તો પછી જીવ કોણ છે? ત્યારે વશિષ્ઠજી સમજાવે છે કે જ્યારે શુદ્ધ આત્મા પોતાના શરીર અને મન સાથે જોડે છે અને હું આ છું એવું માને છે એટલે એને જીવભાવ કહે છે. આને કહેવાય અન્યથા દર્શન. જેવું છે તેવું જોઈને બીજું જ, જેવું છે તેવું ન જોઈને બીજું જ માનવું. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, અંધારામાં તમે કોઈ દોરી જુઓ અને એને સાપ સમજી લો છો, પરંતુ જ્યારે સમજાય છે સત્ય ત્યારે ખબર પડે છે કે આ તો દોરી છે. એ જ રીતે આત્માને શરીરનું માનવું. વશિષ્ઠજી આગળ કહે છે કે હે રામ, આ બધાનું મૂળ કારણ છે અહંકાર, એટલે કે હું પણ. એમ કે આ મારું શરીર છે, હું કરનારો છું, આ મારું છે, આ મારું છે, મારું છે. આ બધા વિચાર મળીને એક મોટી ગાંઠ એટલે કે મહાગ્રંથિ બનાવી દે છે. ભગવાન શ્રી રામ પૂછે છે કે આ ગાંઠ કેવી રીતે છૂટે? ત્યારે વશિષ્ઠજી કહે છે કે જ્ઞાન દ્વારા ગાંઠ છૂટે. જ્યારે વ્યક્તિ સમજે કે હું શરીર નથી, હું મન નથી, હું ચૈતન્ય છું, ત્યારે અહંકાર ઓગળી જાય છે, સંકલ્પો શાંત થઈ જાય છે અને જીવભાવ મટી જાય છે. અને આ સ્થિતિને કહે છે મોક્ષ. પછી ભગવાન શ્રી રામ પૂછે છે કે હે ગુરુદેવ, એવા જ્ઞાની પુરુષને કેવી રીતે ઓળખવા? એની ઓળખાણ શું? ત્યારે વશિષ્ઠજી કહે છે કે જ્ઞાન બંધુ એટલે કે જ્ઞાનીઓ એવા હોય છે કે જેનું મન શાંત છે, જેને સુખ અને દુઃખમાં સમભાવ છે, જેને સુખમાં તે ચકી નથી જતા અને દુઃખમાં તે રડતા નથી. એને વિષયમાં કોઈ આસક્તિ નથી, એટલે જે મળે તે બરાબર
જેને નથી કોઈ સ્વાદની ચિંતા, નથી કોઈ મોજ શોખની ચિંતા, બસ જે એના મળે તે જ સારું, એને કોઈ સારું નરસાનો ભાન રહે હોતું નથી. એટલે બધામાં સમભાવ માને છે. જે હું અને મારાથી મુક્ત છે એ બહારથી સામાન્ય જ લાગે, પણ અંદરથી પૂર્ણ મુક્ત હોય છે. દાખલા તરીકે એકવાર એક માણસે ગાંઠ બાંધીને પોતાના કપડામાં રાખી હતી. તે આખો દિવસ ગાંઠ ખોલવાનો પ્રયત્ન કરતો રહ્યો અને અંતે એક જ્ઞાની આવે છે ને કહે છે કે ગાંઠ તે બાંધી છે તો હવે તું જ ખોલી શકે છે. એવી રીતે આ બંધન આપણે જ બનાવ્યું છે અહંકારથી. આ બધું મારું છે, આ મારા છે. અને અંતે મુક્તિ આપણે જ મેળવીએ છીએ, અને એ પણ જ્ઞાનથી. સમજણ આવે કે ભાઈ કોઈ કોઈનું નથી, આપણે જ આ અહંકારમાં રહીએ છીએ. અને આ ચર્ચાનો સાર ખૂબ સરળ છે કે આ જગત એ મનનો સંકલ્પ છે, જીવભાવ એટલે કે ભૂલથી થયેલી ઓળખાણ છે, અહંકાર એટલે બંધનની ગાંઠ છે, અને જ્ઞાન એ મુક્તિનો માર્ગ છે. આવી સુંદર ચર્ચાઓ ભગવાન શ્રીરામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં કરવામાં આવેલી છે. ઋષિ વાલ્મીકી રચિત શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ ખૂબ જ સુંદર અને આત્માને આનંદ આપતો ગ્રંથ છે. તો આ ગ્રંથ વિશેની આપણે સંક્ષિપ્તમાં ચર્ચાઓ કરી રહ્યા છીએ, અને ખૂબ મનનો આનંદ આવે એ માટે આપણે કરીએ છીએ. જોકે પૂર્ણ ચર્ચાઓ કરવી અને ગ્રંથ ખૂબ મોટો છે, તેથી સરળતાથી સમજાય એ માટે ખૂબ જ સંક્ષિપ્તમાં આપણે રોજ થોડી થોડી જુદા જુદા સ્વર્ગોની ચર્ચા કરીએ છીએ. આશા રાખી કે આપને આ પસંદ હશે, અને આપ મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું ત્યારે એક યોગ વશિષ્ઠ મહારામાયણના નવા જ વિષય અને નવા ચર્ચા સાથે ભગવાન શ્રી રામ અને ગુરુ વશિષ્ઠના સંવાદમાં મળશું. તો ત્યાં સુધી રજા આપશો. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે જય શ્રી રામ.